નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ગુજરાતીના નામ ઇંગ્લિશમાં કેવી રીતે બનાવવા તે શીખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નામ બનાવતા શીખીશું. તો આપણું એક ઉદાહરણ છે કનક, જેનું સ્પેલિંગ થશે KANAK. અહીં એક નિયમ લાગુ પડે છે, જ્યારે કાનો હોય છેલ્લા શબ્દમાં ત્યારે જ એ મૂકવામાં આવે છે. હવે તેનું એક બીજા ઉદાહરણ લઈએ. આપણું બીજું ઉદાહરણ છે છગન, જેનું સ્પેલિંગ થશે CHHAGAN. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કાનાવાળા શબ્દો જોઈએ, જેનું ઉદાહરણ છે કાજલ. તો કાજલનું સ્પેલિંગ થશે KAJAL. બીજું ઉદાહરણ છે છાયા, જેનું સ્પેલિંગ છે CHHAYA. અહીં છેલ્લા શબ્દમાં કાનો આવ્યો એટલે આપણે એ મૂક્યું. હવે આપણે દીર્ઘાઈવાળા શબ્દો જોઈશું. દીર્ઘાઈ એટલે મોટી માત્રાવાળા, જેનું ઉદાહરણ છે વીર. સ્પેલિંગ થશે VEER. બીજું ઉદાહરણ છે લીલી, જેનું સ્પેલિંગ થશે LEELEE. હવે આપણે રસવાઈવાળા શબ્દો જોઈશું. રસવાઈ એટલે નાની માત્રા, જેનું ઉદાહરણ છે દિલ, અને સ્પેલિંગ થશે DIL. અને બીજું ઉદાહરણ છે દિલરાજ, જેનું સ્પેલિંગ થશે DILRAJ. રસોવાળા શબ્દો જોઈશું. રસવાઓ એટલે નાની માત્રા, એનું ઉદાહરણ છે વુના, અને સ્પેલિંગ થશે VUNA. અને બીજું ઉદાહરણ ખુશ, સ્પેલિંગ છે KHUSH. દીર્ઘવાળા શબ્દો જોઈશું. દીર્ઘવ એટલે મોટી માત્રા. ઉદાહરણ છે ફૂડ, સ્પેલિંગ છે FOOD. બીજું ઉદાહરણ બૂટ, સ્પેલિંગ છે BOOT. માત્રાવાળા શબ્દો જોઈશું. તેમાં એક માત્રાવાળા શબ્દો જોઈશું. ઉદાહરણ છે સેજલ, SEJAL. અને બીજું રાજેશ, RAJE. બીજું ઉદાહરણ રાજેશ, RAJESH. હવે ડબલ માત્રાવાળા શબ્દો જોઈશું. આપણે આમ પહેલાં એક માત્રાવાળા શબ્દો જોયા, તેમાં આપણે ઈ મૂકતા હતા. અહીં આપણે બે માત્રાવાળા શબ્દો જોવાના છે, તેથી તેમાં આપણે AI મૂકીએ છીએ. તેનું ઉદાહરણ છે ચૈતાલી, CHAITALI. અને બીજું છે વૈશાલી, VAISHALI. હવે કાનો માત્રાવાળા શબ્દ જોઈશું. ઉદાહરણ છે મોહિત, MOHIT. બીજું ઉદાહરણ છે સોનલ, SONAL. હવે કાનો અને ડબલ માત્રાવાળા શબ્દો જોઈશું. પહેલું ઉદાહરણ છે ગૌરવ, GAURAV. અને બીજું ઉદાહરણ છે ગૌરી, GAURI. હવે એક બિંદીવાળા શબ્દો જોઈશું. એક ઉદાહરણ છે સંજય, SANJAY. અને બીજું ઉદાહરણ છે સંદીપ, SANDEEP. હવે બે બિંદીવાળા શબ્દો જોઈશું. એનું ઉદાહરણ છે યશ, YASHAH. અને બીજું ઉદાહરણ છે દુષ્યંત, DUSHYANT. વિદ્યાર્થી મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.